Kintec Synergy Private Limited, KSPL, is a pioneering EPC company specializing in renewable energy. With ISO certifications and over 2 decades of excellence, લિમિટેડ તરફથી હું ધારા શાહ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. And thank you so much for making me host for this evening. Thank you so much કે તમે મને આ પરિવારની એક સભ્ય બનાવી છે. એના માટે હું દિલથી તમારા બધાનો ખૂબ જ આભાર માનું છું. બધાએ સાથે મળીને મોજ મસ્તી કરવાનો, હસવાનો અને આપણે જે સિદ્ધિઓ હાંસલ કરી છે તેની ઉજવણી કરવાનો દિવસ. અરે ધર્મમાં માહોલ તો બહુ સિરિયસ થઈ ગયો એવું નથી લાગતું? વાત તો સાચી છે તમારી, મને માહોલ બહુ જ શાંત લાગી રહ્યો છે. क्या बात है. ઓફિસ અને સાઇટના સપોર્ટ સ્ટાફ આપ સૌનું હાર્દિક સ્વાગત છે કે માટે કામ કરી રહ્યા છીએ અને આવનારા સમયમાં આપણે બધા જ એક જૂથ થઈને કિન્ટેક મોટા અને હિસ્ટોરિક માઇલસ્ટોન હાંસલ કરે એના માટે કોઈ કસર બાકી નહીં રાખીએ. કિન્ટેકની સાથે સાથે એ પણ મોટો વિશાળ વટવૃક્ષ થઈ ગયું છે. સો આઈ થિંક અહીંયા બેઠેલા લગભગ બધા જ જાણે છે કે કિન્ટેકની સાથે સાથે બધા જ આપણે પ્રગતિના પંથે છીએ અને 30 વર્ષની આપણી આ જર્ની છે જેમાં આપણે ઘણું બધું જોયું, ઘણું બધું શીખ્યા અને ઘણું બધું આપણે કર્યું છે. વી અચીવ લોટ, પણ હજુ પણ એવું લાગે છે કે આ તો શરૂઆત છે. કારણ કે ધીસ ઇઝ ફર્સ્ટ 30 યર ઇઝ ધ કિન્ટેક 1.0. હવે આપણી જે નેક્સ્ટ 30 યરની જર્ની આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ. સો ઇટ ઇઝ કિન્ટેક 2.0. એટલે સ્નેહ રશ્મિનું એક વાક્ય હું હંમેશા કહું છું, નિશાન છું માફ, નહીં માફ નીચું નિશાન. આપણો સેલિબ્રેશન ટાઈમ તો છે જ, એની સાથે સાથે આપણે આગળ પણ કઈ રીતે વધીએ એની પણ આપણે વાત કરી રહ્યા છીએ. એટલે હું હંમેશા છે ને એવું કહું કે આપણે જ્યારે ભણતા હતા ને ત્યારે આપણે 70 કે 75 માર્ક આવતા હતા, આપણે કદી 100% નથી. એટલે એઝ અ મેનેજર તરીકે તમને થાય કે તમારા સબોર્ડિનેટે 60% કામ કર્યું, 70% કામ કર્યું, તો તમારે એટલું જ વિચારવાનું છે કે હવે મારે 30 જ કરવાનું છે ને, નહીં તો એ ના હોત તો તમારે 100 કરવાનું હતું. એટલે એ એક ફિલોસોફી છે, એ આપણી કિન્ટેક પરિવારની એક લાઈફ છે અને એ ફિલોસોફીથી આપણે કામ કરશું ને તો આપણે વધારે ને વધારે લોકો આપણા પરિવારમાં એડ થશે અને આપણે કિન્ટેકની સાથે સાથે આપણે ખુદ પણ એટલી જ પ્રગતિ કરશું આપણે. અને એ આપણે ધ્યાન ખાસ રાખવાનું છે કે જ્યારે આપણે મલ્ટિપલ કસ્ટમરો હેન્ડલ કરીએ છીએ ત્યારે એવું થાય કે આપણા માટે 3-4 કસ્ટમર છે કોઈ એક મેનેજર માટે, પણ એ કસ્ટમર માટે તો આપણે એક જ છીએ એમ. એટલે એને એવું ના થવું જોઈએ કે ભાઈ આપણે એને ઇગ્નોર કરીએ છીએ કે કંઈક એ થાય એમ. આજ સુધી આપણું કસ્ટમર સેટિસ્ફેક્શનમાં આપણે 100માંથી 200 માર્ક મળ્યા છે એમ કહું તો ચાલે. કારણ કે આપણે 20-20 વર્ષ 25-25 વર્ષ સુધી કોઈ બી કોન્ટ્રાક્ટને રિપીટ કરી શકીએ. પ્રોજેક્ટ મીટનું પ્લાન કરેલું હતું, ધીરે ધીરે કન્વર્ટ થઈ ગયું. પ્રોજેક્ટ બાકી બાજુમાં રહી ગઈ, સેલિબ્રેશનમાં આવી ગયા. પ્લાન એવો હતો કે નવા પ્રોજેક્ટ મેનેજર અમે બનાવ્યા કે બધા પ્રોજેક્ટ મેનેજરનું થોડું ભારણ ઓછું થાય, નંબર ઓફ કસ્ટમર વધી ગયા.
તો એ લોકોને એન્કરેજ કરવા માટે એક મિટિંગ રાખવાનું પ્લાન થયું તો સેફટી પણ જોવાની, ચોથી વસ્તુ ચોથી. આ 4 વસ્તુ જુઓ તો કંપની પણ ખુશ ને કસ્ટમર પણ ખુશ. એટલે 5મી વસ્તુ આપણી કંપની અને કસ્ટમરને બંનેને ખુશ કરવા પડે. એટલે કસ્ટમર સેટિસ્ફેક્શન પણ જોવાનું છે. કામવાની નાની નાની વાતમાં કસ્ટમર જોડે ઝઘડો કરવો નહીં. આ કંપનીમાં I first joining this company was just started planting of fruits. જ્યારે હું કંપનીમાં જોડાયો ત્યારે આ કંપની એક મોટા સપનાઓ, નવીનતાના, ઉર્જાના કંઈક કરવાનું મોટું વિઝન લઈને ઇન્ટેકનું ઓર્ગેનાઇઝેશન જોઈન કર્યું 2011માં અને 2015 વર્ષ થયા. ટોપ મેનેજમેન્ટ ઇવેન્ટ સરસ બનાવી. ઇન્ડિયામાં છું ના એસી મોટા થયા હોય અત્યારે બધા ફેમિલિયર સંબંધો હોય એટલે જોઈને ત્યાં કરી શકીએ. I am knowing this family for last at least 10 to 11 years. Most of the people I know about this people for last 10 to 11 years. Last 1 year I am here. So we feel in this market that Kintek is having very good name and people appreciate yes Kintek can deliver. So might ઇન્ટેકમાં આવીને જ હું આગળ વધ્યો છું. કંપની જેમ આગળ વધી છે એમ મેં પણ ટ્રાય કરી છે કે હું કંપનીને બેસ્ટ કામ આપી શકું, ટાઈમલી આપી શકું. એમાં સૌથી મોટો અમારો જો સહયોગ રહ્યો હોય તો મેનેજમેન્ટનો રહ્યો, કેમ કે કામ કરતા મારી ઘણી બધી ભૂલો થઈ હશે. 2016 ઓગસ્ટ મહિનામાં મારું એમ્પ્લોયમેન્ટ અહીંયા થયું છે કિન્ટેકમાં. ત્યારથી લઈને આજે ઓલમોસ્ટ 9 થી 10 વર્ષ મારા કિન્ટેકમાં જે પસાર થયા હતા એમાં કેટલા પણ અમે ચડાવ ઉતાર જોયા છે. ઇવન અમે જેટલા બી પ્રોજેક્ટ્સ કર્યા છે, કોરોના ટાઈમમાં અમે જે પ્રોજેક્ટ્સ કર્યા છે ટ્રાન્સમિશન લાઇન રિલેટેડ, સેમ્યુઅલ ના હોય કે સીટેક. મારે બી 3 કિન્ટેકમાં આઈ થિંક 12+ યર થઈ ગયા. જેમ કંપનીનો ગ્રોથ થયો 100માંથી 400 પહોંચ્યા, એમ મારો પર્સનલ ગ્રોથ પણ ક્વોલિટી માટે કમિટેડ હોઈએ ત્યારે માત્ર કસ્ટમર જ નહીં પરંતુ આપણી કંપનીનું ફ્યુચર બ્રાઇટ બને છે. ક્વોલિટી ઇઝ નોટ જસ્ટ ફાઇનલ પ્રોડક્ટ, ઇટ ઇઝ અવર ઇન્ડિવિજ્યુઅલ એટીટ્યુડ. જેમ કે ટાઈમલી વર્ક ડિલિવરી, પ્રિસિઝન્સી વર્ક, કસ્ટમર સેટિસ્ફેક્શન. તો ફર્સ્ટ ઓફ ઓલ હું એવું કહેવા માંગીશ કે 2011માં મેં કિન્ટેક જોઈન કર્યું છે. તો 2011 to 2025 મારી આ જર્ની બહુ જ સારી રહી, જેમાં સૌથી વધારે હું જીગર સર કિન્ટેકમાં ગયો અને 2013ની અંદર પાછો ડવમાં ગયો. ટોટલ મને 31 વર્ષ થયા કિન્ટેકની અંદર અને મારી ઉંમર અત્યારે ટોટલ 45 વર્ષ છે. એમાંથી 31 વર્ષ હું કિન્ટેકમાં રહ્યો
અને જેટલો પણ સ્ટાફ સાઇટનો હોય ઓફિસનો હોય એ બધા મને સારી રીતે ઓળખતા હશે. મને કિન્ટેકમાં લગભગ 2 થી 3 વખત મોકો મળ્યો છે અને એવી સારી સારી જગ્યાએથી હું અહીંયા ફરીથી પાછો આવ્યો છું, પણ એવું લાગે છે કે હું મારા ઘરે પાછો આવ્યો છું. मैं पहले मोदी भाई के साथ भी काम किया, अभी अशोक सर के साथ काम कर रहा हूँ और जो मजा है काम करने का फिनटेक में वो कहीं पे भी नहीं है. હતી એને આપણે ડિસમેન્ટલ કરવાની હતી અને નવી પ્રપોઝ મલ્ટી સર્કિટ કરવાની હતી. તો ત્યાં એવા ઘણા કોન્ટ્રાક્ટરો મેં બોલાવેલા કે ભાઈ તમારે અહીંયા પાઇલ ફાઉન્ડેશન કરવાનું છે. ઓલ ધ ટીમ ખાલી 5-10 મિનિટનો જ મેં ટાઈમ આપ્યો હતો આ પ્લાનિંગ માટે અને ટીમ નોમિનેટ કરી હતી. એ પછી સવારે અહીંયા 5 મિનિટ મેં મોડ્યો છું, બાકી તમામ કામ આ લોકોએ એરેન્જમેન્ટ કર્યું છે.